વડોદરા મહાનગર સેવા સદનનું ગઈકાલનું બજેટ એટલે 25-26નું રિવાઇઝ બજેટ અને 26-27નું ડ્રાફ્ટ બજેટ કાલે કોઈ બી વિપક્ષને સાંભળ્યા વગર બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીએ આ બજેટને એપ્રૂવ કર્યું. બેઝિકલી ક્યાંક એમને ડર હતો કે વડોદરાના નાગરિકોની સામે એ લોકો ખુલ્લા પડી જશે ને આવનાર દિવસોમાં જ્યાં આ 15,000 કરોડના બજેટના કામોનું લઈને એ પ્રચાર કરશે ચૂંટણીમાં, એમાં એ લોકો એક્સપોઝ થઈ જશે. એટલે વિપક્ષને બોલવાનો ચાન્સ નહીં આપ્યો. અમે અમારા બજેટમાં જે અમારા વ્યૂઝ છે, પ્રતિક્રિયા છે, આજે આપના મારફતે વડોદરા શહેરના નાગરિકોને કહેવા માંગીએ છીએ. આ બજેટ એટલે કેવું બજેટ? એને તમે ધાક કે તીન પાક, વહી રાગ વહી ડફલી કહી શકો. કેમ? કારણ કે વર્ષોથી જે કામો કોર્પોરેશનના બજેટમાં આપ જોશો એના એ જ વાયદાઓ રિપીટ થયા છે, એની એ જ વાતો રિપીટ થઈ છે. જો તમે કંઈ નવું વિચારો જ નહીં, કંઈ નવું પ્લાન જ નહીં કરો તો નવું થવાનું ક્યાંથી છે? એના અનેક ઉદાહરણો હું તમને આપીશ, પણ સૌથી મોટી ને એલાર્મિંગ વાત એ છે કે તમે અમદાવાદ, સુરત અને વડોદરાને કમ્પેર કરો તો વડોદરાનું બજેટ 7673 CRનું છે, 7,600 કરોડની આસપાસ. અમદાવાદનું 17,000 કરોડનું અને સુરતનું 11,300 કરોડનું. અમદાવાદની વસ્તી જોઈએ તો લગભગ 1 કરોડની આસપાસ વસ્તી થઈ. સુરતમાં 67 કરોડ અને વડોદરાની 22 લાખ. સુરતની 67 lakhs અને વડોદરાની 22 લાખ. એટલે કે અમદાવાદની વસ્તી વડોદરા કરતાં લગભગ 4.25 ગણી, સુરતની વસ્તી 3 ગણી. તેમ છતાં બજેટ જોશો તો વડોદરાનું બજેટ કરતાં એ લોકોના બજેટ હાર્ડલી 2 times કે 2.6 times વધારે છે. એટલે આપણા કરતાં એ લોકોનું બજેટ ખાલી બમણું, ને વસ્તી એરિયાનો વ્યાપ ખૂબ મોટો, કન્જેશન ખૂબ વધારે, એટલે ચેલેન્જીસ ખૂબ વધારે. તેમ છતાં વડોદરા વિકાસમાં પાછળ. વ્યક્તિ દીઠ ખર્ચો ગણીએ પોપ્યુલેશન પ્રમાણે તો વડોદરામાં વ્યક્તિ દીઠ 34,000 રૂપિયા વાપરે છે કોર્પોરેશન. અમદાવાદ અને સુરતમાં એ જ ફિગર 17,000 રૂપિયા અને 16,000 રૂપિયા છે. તો વ્યક્તિ દીઠ તમે ડબલ ખર્ચો કરો ને તો બી વડોદરા વિકાસમાં પાછળ. અમદાવાદની વાત કરીએ તો ત્યાં 2500 કિલોમીટરના રોડ, વડોદરામાં 500 કિલોમીટરના રોડ. સુરતની વાત કરીએ તો ત્યાં 125 બ્રિજ, વડોદરામાં 43 ફ્લાયઓવર્સ. પણ વાતો મોટી મોટી વડોદરામાં હંમેશા થાય છે. બજેટમાં ભ્રામક મોટા મોટા આંકડા મૂકવામાં આવે ને હકીકતથી પરે હોય છે. હકીકત એ છે કે વડોદરા શહેરમાં બજેટની ચોપડી પ્રમાણે 35,000 કરોડનો ખર્ચો બતાવ્યો વિકાસના કામોમાં. જો 35,000 કરોડના વિકાસના કામો થયા હોય તો વડોદરામાં એની ઇફેક્ટ તો જોવાવી જોઈએ. પણ વડોદરા શહેર તમામ ઇન્ડિકેટર્સમાં પાછળ જઈ રહ્યું છે. એનું ગ્રીન કવર ઘટ્યું છે. સમગ્ર ગુજરાતમાં ગ્રીન કવર વધ્યું છે, પણ વડોદરામાં ગ્રીન કવરમાં 25% ઘટાડો થયો. એનું એર ક્વોલિટી ઇન્ડેક્સ તો દિલ્હીની સાઈડ જઈ રહ્યું છે. દરરોજ રાતે આપણે હેઝાર્ડસ લેવલમાં હોઈએ છીએ. ભૂગર્ભ જળની પરિસ્થિતિ બી એવી જ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે એક બી સાયન્ટિફિક ડિસ્પોઝ કરવાનું આપણી પાસે સુવિધા નથી. ખાલી 300 ટન કચરો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીવાળા લઈ જાય છે, એ સ્કિન સેવિંગ. અધરવાઇઝ કોર્પોરેશન 100% વેસ્ટ રીપ્રોસેસ કરે છે અને નાગરિકોને એના ટન દીઠ 1,000 રૂપિયા માથે પડે છે. અનઘડ પ્લાનિંગ અને ભ્રષ્ટાચારનો મોટામાં મોટો નમૂનો વડોદરા શહેરનું કોર્પોરેશન, જે 35 વર્ષથી ભાજપ સંચાલિત છે. તમે બજેટની કામોની ચોપડી લઈ લો. એ ચોપડીમાં 15,000 કરોડથી વધારેના કામો બતાવ્યા છે. આવનાર ચૂંટણીનું વર્ષ છે, 15,000 કરોડના કામોનું એ લોકો પ્રચાર કરવાના છે. એમાંથી 4,000 કરોડના કામ એકચ્યુઅલ પ્લાનિંગ લીધું છે અને થશે કેટલા? 1,300 કરોડના પ્લાન. એટલે નાગરિકોને બી અપીલ કરું છું કે મૂર્ખ ના બનતા. આમના બજેટોના નામના વાયદાની પાછળ ભ્રમરાતા નહીં. પહેલા બી તમને વાયદાઓ કર્યા છે, શાંઘાઈ બનાવવાના, સિંગાપોર બનાવવાના, અને વડોદરાને ખડોદરા બનાવી દીધું. બની ગયું છે વેનિસ.
દર ચોમાસામાં હોડકા ફેરવવા પડે એવી પરિસ્થિતિમાં બરોડાને પહોંચાડી દીધું છે. વડોદરાની બેલેન્સ શીટની વાત કરીએ, જે ઓડિટ રિપોર્ટ એન્યુઅલ રિપોર્ટમાં પ્રિન્ટેડ છે ને ઓનલાઈન અવેલેબલ છે, આપ જોઈ લેજો બધા. તો વડોદરા શહેર 24-25ના વર્ષમાં 90 કરોડ ડેફિસિટ હતી. બજેટમાં ભલે સરપ્લસ બતાવતા હોય, બેલેન્સ શીટમાં સાચા ફિગર્સ હોય. બેલેન્સ શીટમાં એ વર્ષના હકીકતમાં કેટલા પૈસા આવ્યા અને એ વર્ષમાં કેટલો ખર્ચો થયો એ ફિગર્સ હોય. એ ફિગર પ્રમાણે વડોદરા 90 કરોડ ડેફિસિટ 24-25માં કરેલું. 25-26ની બેલેન્સ શીટની વાત કરીએ તો રેવન્યુ ઇન્કમ 1784 CR બતાવી છે. એની અગેન્સ્ટ થનાર ખર્ચનું પ્રેડિક્શન 1980 કરોડ છે. એટલે આ બજેટ બી ડેફિસિટમાં જવાનું છે. અને અત્યારે જે પ્લાનિંગ કર્યું છે એ પ્લાનિંગમાં બી આપ જોશો તો રેવન્યુ ઇન્કમ અને કેપિટલ ઇન્કમમાં જે આવકો બતાવી છે એટલી બધી ભ્રામક છે કે આવનાર દિવસમાં જો આ પ્લાન પ્રમાણે બધા કામ થાય તો 100% વડોદરા શહેરને ફાઇનાન્શિયલ તકલીફ પડે. કાં તો પછી આ કામો જે છે એ ફક્ત ઓન પેપર રહેશે, એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટ નહીં થાય. એટલે અમે કહીએ છીએ કે વડોદરા શહેરના ફાઇનાન્શિયલ સ્ટેટસનું વ્હાઇટ પેપર બહાર પાડો. 2012માં વડોદરા શહેરના સિટી ડેવલપમેન્ટ પ્લાનની વાત થઈ હતી. 5 વર્ષમાં વડોદરા શહેરને કઈ રીતના વિકસાવશે તેના પ્રોમિસીસ થયા હતા. 2016માં 2017ની ચૂંટણી પહેલા સ્માર્ટ સિટીની વાતો થઈ, ખૂબ પ્રચાર થયા. સ્માર્ટ સિટીના પેમ્પલેટ્સ ઘેર ઘેર વેચાયા. સ્માર્ટ સિટીમાં લોકોનો અભિપ્રાય લઈને જે 19 પ્રોજેક્ટ્સ કરવાના હતા એમાંથી ફક્ત એક ભ્રષ્ટાચારી જનમહેલનો પ્રોજેક્ટ થયો, બાકી કોઈ પ્રોજેક્ટ થયા નહીં. એમાં જે મોડલ બનાવવાનું હતું એ મોડલ હવે તમે બાયનોક્યુલર લઈને શોધવા જાઓ તો બી વડોદરા શહેરમાં જોવા નથી મળવાનું. 2017માં એક્શન 2020 બનાવી, 4 વર્ષમાં એચીવેબલ ટાર્ગેટ્સ બનાવ્યા અને એ ગોલ એચીવ કરવાનો ટ્રાય કર્યો. 2000માં ન્યૂ વડોદરાનું વિઝન ફરી ડોક્ટર વિનોદ રાવે મૂક્યું. આ જ જૂના વાયદાઓને રિપીટ કર્યા અને એ વાયદાઓમાં વડોદરા શહેરને પ્રોમિસીસ કરી કે 24/7/2022 સુધી અમે પાણી આપીશું. અત્યારે પાણીની પરિસ્થિતિ શું છે આપ સૌ જાણો છો. 100% એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ 2020 સુધી એચીવ થશે. આજના બજેટમાં ફરી એસટીપીના કરોડો રૂપિયા, 300 થી 400 કરોડ રૂપિયા એસટીપીના પાછળ ખર્ચો અંદાજવામાં આવ્યો છે. 100% વેટ સેગ્રીગેશનની વાતો કમ્પ્લીટ થવાની હતી 2020માં, 2018માં પ્રોમિસ થઈ હતી. અત્યારે બી 100% સેગ્રીગેશનની ને ટ્રાન્સફર સ્ટેશનની વાતો થઈ રહી છે બજેટમાં. વડોદરાને સ્લમ ફ્રી બનાવવાની પ્રોમિસ તો 2006 થી દર 5 વર્ષમાં સ્લમ ફ્રી બનાવવાની પ્રોમિસીસ થાય છે. આજે 2025-26-27ના બજેટમાં બી નેક્સ્ટ 5 યર્સમાં બરોડાને સ્લમ ફ્રી બનાવવાની વાતો કરે છે. સિટીને કેટલ ફ્રી બનાવવાની પ્રોમિસ 2018માં થઈ હતી. 2 વર્ષ પહેલા આપને ખ્યાલ જ છે મેયર શ્રી કેવું રોકડિયા તો 15 દિવસમાં ઢોરમુક્ત વડોદરા કરવાની વાત કરેલી. ક્યાં ગયા એ વચનો? હજી બી પોલિસી બનાવવાની વાતો ચાલે છે. સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલીકરણની વાત થઈ. પાર્કિંગ પોલિસી અમલીકરણની વાત 2018માં થઈ હતી. મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાની વાત 2016થી થાય છે, 18માં પ્રોમિસ થઈ હતી. વિશ્વામિત્રી રિજ્યુવિનેશનની વાત થઈ, પછી એ પ્રોજેક્ટ સ્ક્રેપ થઈ ગયો. હવે વિશ્વામિત્રીને ભય મુક્ત અને ફ્લડ ફ્રી કરવાની વાતો ચાલે છે. પણ આ બધી વાતો વચ્ચે વડોદરા શહેરના નાગરિકોને દર બજેટમાં વારંવાર મૂર્ખ બનાવવામાં આવે છે. બધા જ પ્રોજેક્ટ્સ ઓન પેપર રહે છે, કશું જ એચીવ નથી થતું. નાના પીસમિલ એફોર્ટ, નાના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવે છે અને એનાથી શહેરને લાંબા ગાળાનો આયોજનનો અભાવ અને એની લીધે શહેરમાં કોઈ મેજર ફરક પડતો નથી. 5 વર્ષમાં 5 કમિશનર બદલાયા, 3 મેયર બદલાયા અને 6 નવા વિઝન ડોક્યુમેન્ટ આવ્યા. હવે નાગરિકોને વિચારવાનું છે કે જો એક વાર બજેટ બનાવે એની કન્ટિન્યુટી નેક્સ્ટ યર નથી રહેતી, એના એ જ વાયદાઓ પાછા કરવામાં આવે છે, એમાં કંઈ ઇમ્પ્લિમેન્ટ નથી થતું, તો આ ભારતીય જનતા પાર્ટીના જે બોર્ડ મેમ્બર્સ છે અને જે ડિસિઝન મેકર્સ છે એ લોકો વડોદરા શહેરને કઈ તરફ લઈ જાય છે? અમારે જરૂર નથી, એમના મુખ્યમંત્રી ને એમના પ્રમુખો આવીને જ અહીંયા ટકોર કરી જાય છે. વડોદરા શહેરમાં 2 વર્ષ પહેલા ભયાનક પૂર આવ્યું.
એ પૂરમાં 11 જણ મૃત્યુ પામ્યા. હરણી બોટકાંડ થયો, એ બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓનું મૃત્યુ થયું. એક ભાઈને રિક્ષાની ઉપર ઝાડ પડ્યું અને એનાથી મૃત્યુ થયું. ખાડામાં રિક્ષા પલટી ગઈ ને એનાથી મૃત્યુ થયું. એક ભાઈ ચાલતા ચાલતા મેનહોલમાં ગરકાવ થઈ જાય છે, મેનહોલ ખુલ્લું રહી ગયું. આમાંથી એક બી જણને સાંત્વનો આપતી એક દરખાસ્ત ભારતીય જનતા પાર્ટી બોર્ડમાં નથી ચડાવી, એટલું ઇન્સેન્સિટિવ આ બોર્ડ હતું. પણ હું બજેટની વાત કરવા માંગુ છું. અમે ડિમાન્ડ કરી હતી કે આ તમામને કમ્પન્સેશન આપવું જોઈએ ને આવા કોઈ બી દુર્ઘટના થાય તો એને કમ્પન્સેશન આ બોર્ડમાં એક પોલિસી લેવલ બનવું જોઈએ ને જાહેરાત થવી જોઈએ. પણ આવી કોઈ ચર્ચા કરવા ભારતીય જનતા પાર્ટી રેડી નથી. સંવેદનાહીન બોર્ડ છે. આ બજેટમાં 10,000 મકાન બનાવવાની વાત કરી. હું આપને ધ્યાન દોરવા માંગીશ કે 2006 થી 2009માં નૂર્મ પ્રોજેક્ટ હતો, તેમાં વડોદરા શહેરને સ્લમ ફ્રી બનાવવાની વાત કરી હતી. એના પછી 2013માં ફરી સ્લમ ફ્રી સિટી બનાવવાનો એક્શન પ્લાન બન્યો. 2016 સુધી વડોદરા શહેરને સ્લમ ફ્રી કરવાની વાત હતી. 2014-15માં 8,000 કુટુંબોને પીપીપી પ્રોજેક્ટ અંતર્ગત 25,000 કરોડની જમીનો ભ્રષ્ટાચારમાં આપી અને એ લોકોને બેઘર કર્યા. આજ દિવસ સુધી એ લોકોને ઘર નથી મળ્યા અને 18 મહિનાથી એમને ભાડા બી નથી મળતા. કોઈ એમની સામે બોલવા વાળું નથી. એના એ જ પ્રોજેક્ટ ફરી ભ્રષ્ટાચાર કરી એને રીડિઝાઇન કરીને એ જ પીપીપીના જે ડેવલપર્સ છે એમને આપવામાં આવ્યા. એનું બી હજી સુધી સોલ્યુશન નથી આવ્યું ને એ પ્રોજેક્ટ પૂર્ણ નથી થયા. પછી 2016માં સ્માર્ટ સિટી અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના હાઉસીસ મૂકવામાં આવ્યા. એમાં 3,000 મકાન બનાવ્યા, પણ બરોડા સ્લમ ફ્રી નહીં થયું. 2016-17ના ઝીરો સ્લમ પોલિસી આવી અને 2022 સુધી વડોદરા શહેરને સ્લમ મુક્ત કરવાની વાતો થઈ. 2018-19માં ઇન સિટી રિહેબિલિટેશન પ્લાનમાં લોકોને ત્યાંના ત્યાં જ ઘર આપી અને એ લોકોને રિહેબિલિટેટ કરવાની વાત થઈ. 21-22માં વિશ્વામિત્રી રિવર અને સ્લમ ફ્રીની વાતો થઈ. અત્યારે ફરી 10,000 મકાનની વાતો કરે છે. સામે 7,200 બનેલા તૈયાર મકાન કોઈ લેવા તૈયાર નથી એવા પડ્યા છે. 2,500 મકાન આપ્યા હતા, 7 જ વર્ષમાં જર્જરિત થયા એવા મકાનો પડ્યા છે. 748 રેન્ટલ હાઉસીસ બની વપરાશ વગર પડી રહ્યા. એમાં તો બારી બાયણા તમામ વસ્તુઓ, નળ ને તમામ વસ્તુ ચોરી થઈ ગઈ, પણ એની કોઈ દેખરેખ નહીં ને એને કોઈ યુઝ નહીં. ને હવે નવા 10,000 મકાન બનાવીને ફરી ભ્રષ્ટાચાર કરવાની વાતો. એ જ રીતના મલ્ટી લેવલ પાર્કિંગ વર્ષોથી પ્રોમિસ થાય છે. જનમેલમાં તો પ્રી ક્વોલિફિકેશન ક્રાઇટેરિયામાં હતું કે ભાઈ મલ્ટી લેવલ પાર્કિંગનો અનુભવ હોય એને ટેન્ડર ભરવું, તો બી ત્યાં મલ્ટી લેવલ પાર્કિંગ નહીં બન્યું. અમે આ બજેટમાં 400 સજેશન આપેલા, પણ તમામ કાઉન્સિલર્સને સસ્પેન્ડ કરીને એ બજેટના સજેશન ઉડાવી દીધા. પણ અમે જે સજેશન્સ કરતા હોઈએ છીએ એ સજેશન્સ હંમેશા શહેરના હિતમાં, નાગરિકોના હિતમાં હોય છે અને બાય ડિફોલ્ટ એમને સ્વીકારવા પડતા હોય છે. ને એવા અનેક સજેશન એ લોકોએ સ્વીકાર્યા છે. મજબૂરીમાં બી એમને અમારી વાતો માનવી પડતી હોય છે, એ હકીકત છે, કારણ કે અમે શહેરના હિતની વાત કરીએ છીએ. આ વર્ષે બજેટમાં વિઝન એટ 2047 કહ્યું છે. વિઝન એટ 2047નું જે બજેટ છે એમાં એ લોકોએ એવું કહ્યું છે કે 6 પિલર્સ અને 14 પોલિસીસ થકી અમે શહેરને એક નવી દિશા તરફ લઈ જઈશું. પોલિસીસ ક્યારે ઇફેક્ટિવ હોય? જ્યારે તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની ઈચ્છા હોય, પોલિટિકલ વિલ હોય, એડમિનિસ્ટ્રેટિવ વિલ હોય અને એ પોલિસીસને મોનિટરિંગ થઈને કડક રીતે ઇમ્પ્લિમેન્ટ થતા હોય. આ 14 પોલિસીની વાત કરીએ તો વડોદરા શહેરમાં આ બધી પોલિસી વર્ષોથી ચાલુ જ છે, પણ એ જ પોલિસીની ફરી વાતો આ બજેટમાં રીઇટરેટ કરી છે. એટલે અમે કહીએ છીએ કે ડાક કે 3 પાત વહી રાગ વહી ડપલી. એ પોલિસીસની ચર્ચા કરી લઈએ તો 14 પોલિસીમાં કેટલ ન્યુસન્સ કંટ્રોલ પોલિસી છેલ્લા 10 વર્ષથી 80,000 મેયર શ્રી કેયુર રોકડિયાએ 15 દિવસમાં કેટલ ફ્રી કરવાની વાત કરી હતી. હજી સુધી જે ઢોરના માલિકો છે એમને સાથે કોઈ ચર્ચા વિચારણા કે આગળ એમને કોઈ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં નથી આવી. એનિમલ બર્થ કંટ્રોલ પોલિસી 80,000 કૂતરાઓનું, ડોગ્સનું સ્ટરીલાઇઝેશન થઈ ગયું છે, તેમ છતાં ડોગ્સની સમસ્યા એની એ જ છે. દરરોજ કોઈ ડોગ બાઇટ અને ડોગના લીધે એક્સિડન્ટની વાતો આપણે સાંભળી રહ્યા છે. ટીડીઆરની વાતો કરી છે, ટીડીઆર પોલિસી લાવશું.
તો પોલિસી વગર 2016-17 જ્યારે ડોક્ટર વિનોદ રાવે રોડ્સ પહોળા કર્યા તો લગભગ 800 કરોડ રૂપિયાનું ટીડીઆર લોકોને હજી સુધી મળ્યું નથી અને ટીડીઆરની કોઈ પોલિસી છે નહીં. લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા છે. પબ્લિક હેલ્થ બાયલોઝ, દરેક બાયલોઝ જીડીસીઆરમાં છે. શું નવું લાવવાના છે? જે બાયલોઝ છે એ ઇમ્પ્લિમેન્ટ કરી દે તો બી બહુ મોટી વાત છે. એન્ક્રોચમેન્ટ ફ્રી સિટી પોલિસી અમે ડિમાન્ડ કરીએ છીએ, એન્ક્રોચમેન્ટ ફ્રી વિશ્વામિત્રી કરી દો. વિશ્વામિત્રીની આજુબાજુના જે એન્ક્રોચમેન્ટ છે, માલેતુ ગજારના મોટા મોટા બિલ્ડર્સના, એ જ હટાવી દો. એમાં પોલિસી ક્યાં? પોલિટિકલ વિલની જરૂર છે. કારણ કે એન્ક્રોચમેન્ટની પોલિસીસ તો છે જ. આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી, ગેન્ટ્રી ગેટ બન્યા, ગેન્ટ્રી ગેટ કાઢી લેવામાં આવ્યા. એ ગેન્ટ્રી ગેટમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો. એડવર્ટાઇઝમેન્ટ જે ટેન્ડર હતી એનાથી વધારે થાય. એની 42 કરોડની રિકવરી અમે 3 વર્ષથી ડિમાન્ડ કરીએ છીએ. આજ સુધી એની વાત નથી થઈ અને એકે ગેન્ટ્રી ગેટ નથી. એવા ગેન્ટ્રી ગેટમાં એ લોકોએ 5 કરોડ રૂપિયાની આવક બતાવી છે. પહેલા જે ગેન્ટ્રી ગેટ છે કોન્ટ્રાક્ટર પાસે ફ્રી ઓફ કોસ્ટ બનાવવાની છે, એ બનાવડાવો. આઉટડોર સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની વાતો તો છેલ્લા 2016 થી કરી રહ્યા છે. પાર્કિંગ પોલિસીની વાતો 2016 થી કરી રહ્યા છે. હજી પાછી નવી પાર્કિંગ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન, રેન વોટર હાર્વેસ્ટિંગ પોલિસીની વાત કરી રહ્યા છે. પણ જે બિલ્ડિંગોમાં રેન વોટર હાર્વેસ્ટિંગ કમ્પલસરી કરવાનો છે વડોદરા શહેરમાં જીડીસીઆર પ્રમાણે, એનું મોનિટરિંગ જ નથી થતું. અને અત્યારે જે પીસ મિલ રેન વોટર હાર્વેસ્ટિંગના કામ થાય છે એના કરતાં ઘણું બધું રેન વોટર હાર્વેસ્ટિંગ રૂલ્સ ફોલો કરીને થાય. એ જ રીતના અર્બન ગ્રીનિંગ પોલિસીની મેં વાત કરી લીધી છે ઓલરેડી કે ગ્રીન કવર ઘટી ગયું છે. હેરિટેજ કન્ઝર્વેશન પોલિસી લાવતા પહેલા કમસે કમ હેરિટેજ સ્ટ્રક્ચર્સ જે આઈડેન્ટિફાઈડ છે એ લિસ્ટ તો જાહેર કરો. નોટિફાઈડ હેરિટેજ સ્ટ્રક્ચર કયા કયા છે એની યાદી જ જાહેર નથી કરતા તો પોલિસી બનાવીને શું કરશે? ઇન શોર્ટ, આ તમામ પોલિસીસ ત્યારે જ ઇફેક્ટિવ હોય જ્યારે તમારે પોલિટિકલ વિલ હોય કરવાની. અને અમે 35 વર્ષમાં જોઈ લીધી છે કે આવી કોઈ ઇમ્પ્લિમેન્ટ કરવાની પોલિટિકલ વિલ નથી. કોઈ કોર્પોરેશનના ગ્રીન સ્પેસીસ, ગ્રીન પ્લોટ્સ ખાલી કરાવી શકે એવી નૈતિક હિંમત નથી. જે લોકો આ પોલિસીસની વાત કરતા હોય છે સ્ટ્રીટ વેન્ડર, એમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની ઇમ્પ્લિમેન્ટ કરવાની તારીખો પર તારીખો પડી રહી છે. કમિટીઝ ફોર્મ થઈ ગઈ, એના સર્વે થઈ ગયા, પણ જે સ્ટ્રીટ વેન્ડિંગમાંથી આવક થાય છે એમાં લગભગ 40 કરોડનો ભ્રષ્ટાચાર દર વર્ષે થતો હોય તો કઈ રીતના નૈતિક જવાબદારીને નૈતિક હિંમત આવે કે ભાઈ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરીએ? વડોદરા શહેર આ જ નૈતિક હિંમતના અભાવે, ભ્રષ્ટાચારના લીધે, મિસમેનેજમેન્ટના લીધે અધોગતિ તરફ ગયું છે. મને શર્મ છે કે હું આવા બોર્ડની સદસ્ય રહી, જે બોર્ડમાં હાઈએસ્ટ ઇન્ટોલરન્સ હતી. કોઈ વિપક્ષને સાંભળવા તૈયાર નહોતું. એક ઇન્સિક્યોરિટી હતી કે વિપક્ષ બોલશે તો અમે ખુલ્લા પડીશું. જે વર્ષોની પ્રણાલિકા હતી, વિપક્ષનું પદ તો નથી આપ્યું પણ 5-5 વૈભવી ગાડીઓ લઈ પ્રજાના પૈસે એશો આરામ ભોગવીને પ્રજાના પૈસે ઓફિસ એક્સપેન્સીસ પાડી કરોડો રૂપિયા જે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ વાપર્યા છે. એ બોર્ડનું એક મેમ્બર થવાનો મને અફસોસ છે. આટલું સંવેદનાહીન બોર્ડ, જેને આ હરણી બોટકાંડ, વિશ્વામિત્રીના પૂર પછી કોઈને સાંત્વનો, કમ્પન્સેશન નથી આપ્યું. મને દુઃખ છે કે આવા બોર્ડની હું એક સદસ્ય હતી અને જે બોર્ડમાં વિપક્ષને સાંભળવાનું, જે ફાઇલોનો એક્સેસ વિપક્ષને પહેલાં હતો એ ફાઇલોનો એક્સેસ બંધ કર્યો. આમ પ્રજા રજૂઆત કરવા જાય તો એમને કોર્પોરેશનના ગેટની બહાર રોકી લેવામાં આવે, ત્યાં પોલીસ ઊભી રાખવામાં આવે, સિક્યોરિટી એમને અંદર ના જવા દે, રજિસ્ટરમાં એન્ટ્રી કરવાની. આરટીઆઈ એક્ટિવિસ્ટ તો જાણે કોઈ ગુનેગારો હોય. કોણે આરટીઆઈ એક્ટિવિસ્ટોના ડર હોય? જે અધિકારીઓ ખોટું કરતા હોય એ લોકોને ડર હોય, પણ આરટીઆઈ એક્ટિવિસ્ટોને બેન કરવાની વાત કરી. મેં તો સ્ટાર્ટ જ એનાથી કર્યું કે આમાં કશું જ નવું નથી. વહી રાગ વહી ડપલી, ઢાક કે 3 પાત. આમાં લોકોને કશું જ મળવાનું નથી. ખાલી વાતો છે, વાયદાઓ છે અને હકીકતમાં આ જે પ્રોજેક્ટેડ કામ છે 15,000 કરોડના ચોપડીમાં 4,000 કરોડના કામો જે લોકો બતાવે છે એમાંથી હાર્ડલી 15-20% કામો થવાના છે. અને એ બજેટ બી કોર્પોરેશન પાસે નથી, કારણ કે આપણે ડેફિસિટમાં છેલ્લા 2 વર્ષથી કામ કરી રહ્યા છે અને પ્લાનિંગ હજી બી મોટા કરીએ છીએ. કમિશનરે જ એમની સ્પીચમાં ચોખ્ખું કહ્યું છે કે પ્રોવાઇડેડ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ આવશે તો આ વિકાસના કામો થશે. અધરવાઇઝ પોતે આવકના સ્ત્રોત વધારે એવી તો કોઈ કોર્પોરેશનની પરિસ્થિતિ છે ને.